જિલ્લા કક્ષાનો 77મો ધ્વજવંદન કાર્યક્રમ ઓગળ તાલુકાના થરા ખાતે યોજાયો. બનાસકાંઠા જિલ્લા કક્ષાનો 77મો ધ્વજવંદન કાર્યક્રમ નવનિર્મિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે 26મી જાન્યુઆરી 2026ને સોમવારના રોજ સવારે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને પરેડનું નિરીક્ષણ કરી સલામી આપવામાં આવી હતી. 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. 14 જેટલા વિવિધ વિભાગોના ટેબ્લોનું પ્રદર્શન કરાયું હતું. ઓગળ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ₹25 લાખનો ચેક અર્પણ કરી સારી કામગીરી કરનાર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર થરાના અધિક્ષક અને જનરલ સર્જન ડોક્ટર ભરતભાઈ ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓને સમાજ સેવા કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પીએમ શ્રી અનુપમ પ્રાથમિક શાળા નંબર 2 શ્રી ઓગળ વિદ્યા મંદિર સહિત અનેક શાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીડીઓ ઓગળ તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર ભાવેશ દેસાઈ, થરા પીઆઈ કેબી દેસાઈ, ધારાસભ્યો અનિકેત ઠાકર, અમૃતજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, અણધાભાઈ પટેલ, હરગોવનભાઈ સિરવાડિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, ચેતનાબેન સોની, ભારતીબેન અખાણી, કિરીટભાઈ અખાણી, રસિકભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ પરમાર, રફીકભાઈ વકીલ, દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, રાયમલભાઈ ચૌધરી સહિતના મહેમાનો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.